તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ક્યારે ઇન મૂકવું અને ક્યારે ઇનટુ મૂકવું, બરાબર છે. આજે આ કોન્સેપ્ટ આપણે ટૂંક સમયમાં જ કમ્પ્લીટ કરાવી દઈશું. જોજો મિત્રો કે જ્યારે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, બરાબર છે, કોઈ ફિક્સ, કોઈ નિશ્ચિત જગ્યાની અંદર છે, ઓલરેડી અંદર છે, તેવા કિસ્સામાં તમે ઇન નો યુઝ કરશો. શેનો યુઝ કરશો મિત્રો? તો કે ઇન નો. ક્લિયર છે? હું તમને હમણાં એક્ઝામ્પલ સાથે પણ સમજાવું છું. પરંતુ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કોઈ એક જગ્યાથી અંદર આવી રહ્યું છે અથવા તો જગ્યાની બહાર જઈ રહ્યું છે, ટૂંકમાં વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ગતિમાં છે, ત્યારે તમે તેવા કિસ્સાની અંદર ઇનટુ નો યુઝ કરશો. બરાબર છે. આપણે ઉદાહરણ લઈએ. હું તમને એમ કહું કે રાહુલ ક્લાસમાં છે. રાહુલ ક્લાસમાં છે તો ઇંગ્લિશમાં કેવી રીતે કહેશું? તો કે રાહુલ ઇઝ ઇન ધ ક્લાસ. બરાબર છે. ફિક્સ છે. રાહુલ ક્લાસમાં છે, માં છે, બરાબર છે. તો એવા કિસ્સામાં તમે શેનો યુઝ કર્યો? ઇન નો. રાહુલ ક્લાસમાં આવી રહ્યો છે, બરાબર, ગતિમાં છે, રાહુલ આવી રહ્યો છે, તો તમે ત્યાં કેવો યુઝ કરશો? તો કે રાહુલ ઇઝ કમિંગ ઇનટુ ધ ક્લાસ. આઈ હોપ હું તમને ઇન અને ઇનટુ છે એ બંનેનો ડિફરન્સ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ.